અંકલેશ્વરમાં આંગણવાડી વર્કરો સહિત વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓ દ્વારા હડતાલ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર સહિત દેશભરમાં આજે વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓએ પડતર માંગણીઓને સમર્થનમાં એક દિવસીય પ્રતિક હડતાલ યોજી હતી। અંકલેશ્વરમાં આંગણવાડી તથા આશા વર્કર બહેનોએ અંકલેશ્વર સહિત દેશભરમાં અંદાજે વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓએ પડતર માંગણીઓના સમર્થનમાં એક દિવસીય પ્રતિક હડતાલ યોજી હતી। અંકલેશ્વરમાં આંગણવાડી તથા આશા બહેનો સહિતના કર્મચારીઓએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે રેલી અને વિરોધ પ્રદર્શન કર્યા હતા। યુનિયનોએ નવી ભરતી કરવાની માંગ સહિત આંગણવાડી આશા વર્કરો પાસેથી મોબાઈલ એપ દ્વારા સરકારી કામો કરાવવા સહિત અન્ય માંગણી સાથે આંગણવાડી વર્કરોએ દેખાવ કર્યા હતા તેમજ વહીવટી અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી તેનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી। કરવા માટે દરેક લાભાર્થીના પોતાના મોબાઈલ નંબર અંદર લિંક નથી, જેના કારણે અમે એ કામગીરી કરી નથી શકતા અને કામગીરી ના કરીએ તો અમારો પગાર કપાય અથવા તો અમને ધમકી આપવામાં આવે છે। અમે સાંજે 7-8 વાગે રાત્રે છેલ્લે 9 વાગ્યા સુધી અમારી પર સતત ફોનો ચાલુ રહે છે એ કામગીરી પૂરી કરો, પણ અમે કરી નથી શકતા। અમારી પર એટલો બધો કામનો બોજ છે। આજે 6 એપ, હું તમને 6 એપ ગણાવું તો અમારા પોષણ ટ્રેકર, જેની અંદર અમે FRS કરવાનું છે, પોષણ સંગમ, MMY, EKYC, WCD, AVT અને અગમ એપ। WCD AVT એપ એવી છે કે જેની અંદર માથા ગણવામાં આવે છે બાળકોના। જ્યારે અમે બાળકોને ભેગા કરીએ, જ્યારે સરખા બેસતા નથી તો એમના 50 બાળકોની સામે ખાલી 10 કે 20 જ બાળકોના ફોટા જાય છે અને એ ફોટા દ્વારા જ અમારું રાશન નક્કી થાય છે। તો અમે કેવી રીતે એ કામ કરીએ? આજે જ્યારે અમે અહીંયા બધી બહેનો, અમારી બધી જ યુનિયનની બધી જ બહેનો ભેગી થઈ છે અને આજે અમે સરકારની સામે લડત આપીએ છીએ કે તમે અમારો આ બધા પ્રશ્નોનો હલ કરો, અમારો પગાર વધારો કરો, તો જ અમે આગળ કામ કરીશું। આજે તો અમે એક દિવસ માટે આ કામથી અળગા જ રહેવાના છે।